ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભરેલા મરચાં। તો મેં આ 7 થી 8 નંગ મરચાં લીધા છે। એને આપણે આવી રીતે કાપો કરી અને બધા જ બિયા કાઢી લેશું। તો મરચાં ખાલી કરી નાખવાના, બધા જ આવી રીતે બિયા કાઢી અને આપણે સાફ કરી નાખશું। બધા જ મરચાં મેં મોરા લીધા છે, બહુ તીખા નથી। આપણે મોરા હોય એવા લેવાના, એટલે ભરેલા મરચાં આપણને તીખા ઓછા લાગે। જો તીખું ખાતા હોય તો હાલે, લઈ તોય। અને મીડિયમ સાઈઝના લેવાના। બહુ મોટા મરચાં હશે તો વધારે મસાલો હામશે અને આપણને ભરવામાં ને ખાવામાં પણ મજા ન આવે। તો આવી રીતે મેં બધા જ મરચાંના કાપો કરી અને બધાના જ બિયા કાઢી લીધા છે। આવી રીતે બધા જ બિયા કાઢી લેવાના, જેથી કરીને ભરવામાં આપણને મજા આવે, બીવાળું ન લાગે। ભરવા માટેનો મસાલો બનાવવાનો છે, તો આટલી સામગ્રી છે। એમાં આ છે ધાણા ભાજી એટલે કે કોથમીર, આ છે વરિયાળી, આ છે તીખા ગાંઠિયા, આ છે ચવાણું મિક્સ, આ છે મોરા ગાંઠિયા, આ થોડી ખાંડ અને આ એક અડધું ફાડું લીંબુ। તો ચલો શરૂ કરીએ। પહેલાં તો આપણે ખાંડી લેશું ચવાણું। ખાયણીના મદદથી ખાંડી લેવાનું, મિક્સરમાં કાઢશો તો વધારે પાવડર થઈ જાય। અને આમાં થોડી એવી કણીનો ભાગ આવે તો મજા આવે છે મરચાંમાં ભરેલામાં, એટલે આપણે ખાયણીની મદદથી જ ખાંડીને લેવાનું, મિક્સરમાં નહીં ભૂકો કરવાનો। તો આવી રીતે આપણે બધું જ ખાંડી લેશું, ગાંઠિયા ચવાણું બધું ખાંડીને મિક્સ કરી લઈએ। તો આવી જ રીતે પાછા આપણે ગાંઠિયા પણ ખાંડી લઈએ, તીખા ગાંઠિયા અને મોરા ગાંઠિયા બંને ખાંડી લઈએ। હવે આપણે બધો ભૂકો ખંડાઈને તૈયાર થઈ ગયો છે। જો આવી રીતે ખાંડવાનો, તો એમાં આપણે બધું ઉમેરી, 1 ચમચી વરિયાળી, આપણે લીંબુ નાખવાનું છે એટલે થોડી ખાંડ પણ ઉમેરવાની, એટલે ખાટો મીઠો ટેસ્ટ આવે। સ્વાદ મુજબ મીઠું, થોડું એવું મીઠું નાખવાનું, ગાંઠિયામાં અને ચવાણામાં હોય છે મીઠું। થોડી એવી તીખાશ માટે અને કલર આવે એ માટે 1 ચમચી નાની એવી 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર। આમાં આપણે ગરમ મસાલાનો ઉપયોગ જરાય પણ નથી કરવાનો। અડધા લીંબુનો રસ, અને ચવાણું અને ગાંઠિયા આપણે તળેલા જ હોય છે, એટલે એમાં તેલનો ઉપયોગ આપણે થોડોક એવો કરવાનો છે કે અડધું પાવરું જેટલો જ। હવે એમાં આપણે નાખી દઈએ ધાણા ભાજી, બધું મિક્સ કરી લઈએ। હવે આપણે આ મસાલાને સ્મૂથ બનાવવા માટે આપણે થોડું એવું પાણી ઉમેરશું। પાણી ચમચીના માપથીને જ ઉમેરવાનું, એટલે વધારે ભીનું ન થઈ જાય મસાલો। અત્યારે આપણે 3 ચમચી લીધું છે। તો આપણા બધા જ મરચાં ભરાઈને તૈયાર થઈ ગયા છે। ચાલો આપણે એને ફ્રાય કરી લઈએ। તો આપણું તેલ થઈ ગયું છે। હવે એમાં આપણે અડધી ચમચી રાઈ નાખી દઈએ। આમાં જીરું નથી નાખવાનું। હવે થોડીક હિંગ ઉમેરી દઈએ। ગેસ ધીરો કરી નાખવાનો હાવ, એટલે મરચાંનો મસાલો બળે નહીં। હવે એક એક કરી અને આપણે એમાં ઉમેરી દઈશું। બધા જ મરચાં ઉમેરી દીધા। આ હું ગ્રેવીવાળા મરચાં બનાવું છું। તમારે જો આમના મરચાં બનાવવા હોય તો હાલે પણ। અને આપણે જે મસાલો ભર્યો હતો એનો મસાલો થોડોક આપણે 2 ચમચી રાખી દીધો છે, એટલે એ મસાલો આપણે આમાં ઉમેરી દઈશું। આવી રીતે પલટાવીને બધા જ મરચાં પહેલાં શેકી લેવાના।
મરચાં આપણે 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. આવી રીતે મરચાં ભરીને બનાવ્યું હોય કાઠિયાવાડી મરચાં તો તમારે શાકની પણ જરૂર ન પડે ને ટાઈમ ઓછો હોય અને બનાવવું હોય તો આ ઝડપથી બની જાય. એ રીતે બધા જ મરચાં આપણે પલટાવી દીધા છે. ભરવા માટે મરચાં હંમેશા એકદમ કૂણા જ લેવાના, વધારે પાકી ગયેલા કડક નહીં લેવાના, પાકવામાં નકર પ્રોબ્લેમ આવે થોડો. આવી રીતે બધા પલટાવીને ફરતી સાઈડ બધી રીતે આપણે પકવી દેવાના. મરચું ફરતી કોર આખું પાકી જવું જોઈએ. તો આપણા મરચાં પાકીને તૈયાર છે. હવે એમાં આપણે મસાલો જે રાખ્યો હતો એ આપણે ઉમેરી દઈશું. ગ્રેવી કરવી છે એટલે થોડો થોડો શેકી લેવાનો. પછી એમાં આપણે થોડું એવું પાણી ઉમેરી દઈશું. જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર કરી દેજો. થોડું એવું આપણે પાણી ઉમેરી. આ મરચાં ગ્રેવીવાળા ન કરવા હોય તો પણ હાલે, એમને ભાવે. મરચાં બનીને તૈયાર છે. ગેસ બંધ કરી દીધો છે. અને સર્વિંગ બાઉલમાં લઈ લઈ. ઉપર આપણે થોડી ગ્રેવી, તો આ ડીશ બનીને આપણી તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.